નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। મહિલા મહાવિદ્યાલય વડોદરાના એનએસએસ એકમ દ્વારા કલાલી ગામે વાર્ષિક શિબિરનો શુભારંભ થયો। વડોદરાના કલાલી મુકામે મહિલા મહાવિદ્યાલય વડોદરાના એનએસએસ વિભાગ દ્વારા વાર્ષિક શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો। કોલેજના પ્રિન્સિપાલ ડો. પ્રદીપ જોશીની અધ્યક્ષતામાં ગામના મહાનુભાવો સાથે તેમના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ઉદ્ઘાટન સત્રમાં કલાલી ગામના યુવાન હાર્દિકભાઈ પટેલ, રાકેશભાઈ, બોર્ડ મેમ્બર તથા ગામના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલશ્રીએ ઉપસ્થિત સમગ્ર મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી એનએસએસની વાર્ષિક શિબિર વિશે પૂર્વભૂમિકા બાંધી હતી। ત્યારબાદ કોલેજના એનએસએસ વિભાગના કન્વીનર શ્રી હિરલ પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોને ખાદીનો રૂમાલ અને આંટી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમને એનએસએસ વાર્ષિક શિબિરમાં યોજાનાર રોજે રોજના તમામ કાર્યક્રમની રૂપરેખા આપી હતી। કોલેજના ગુજરાતી વિભાગના અધ્યાપિકા વર્ષાબેન પંડ્યાએ પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત ગામના મહાનુભાવોએ પણ સમગ્ર શિબિર દરમિયાન દરેક કાર્યમાં ગ્રામજનો આપને મદદરૂપ થશે તેમ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. હસમુખભાઈ પ્રજાપતિ, ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડો. અમિત માછી, હિન્દી વિભાગના અધ્યક્ષ ડો. ધનવિદ્યાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। વાર્ષિક શિબિરના ઉદ્ઘાટન કાર્યક્રમનું સમગ્ર સંચાલન એનએસએસ કન્વીનર ડો. હિરલ પટેલે કર્યું હતું। કોલેજની શિબિરાર્થી બહેનો તેમજ ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે એનએસએસ વિભાગના સહ કન્વીનર ડો. મહેશ ચૌહાણે આભાર વિધિ કરી હતી। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। આજે મહિલા મહાવિદ્યાલય વડોદરાની એનએસએસની શિબિરનું ઉદ્ઘાટન વિધિ હતી અને એમાં જ વુમન્સ રાઇટ્સના પ્રેસિડેન્ટ જે છે એ સૈયદ અયુબભાઈ સૈયદ સાહેબ, સેક્રેટરી શ્રી જનરલ લતીફભાઈ અને બધા એમની ટીમ આવી અને અમારી જે વિદ્યાર્થીઓ જે છે એને તો હ્યુમન રાઇટ્સના વિશેની બહુ જ ઝીણામાં ઝીણી બાબતની માહિતી આપી। અને સૌ પ્રથમ કિસ્સો એ છે, અત્યાર સુધી તો અમે જે અધ્યાપકો જે છે, કોલેજ છે, એ વિદ્યાર્થીઓને કે આ રીતે અમે ઇનામ આપી અને એમને પ્રોત્સાહિત કરતા હતા, પરંતુ આજે માનવ અધિકારી જે આખી ટીમ આવી અને પ્રિન્સિપાલથી માંડીને સમગ્ર સ્ટાફને જે રીતે પ્રોત્સાહિત કર્યો છે, આ જીવનની ખરેખર અમૂલ્ય ક્ષણ છે અમારા માટે અને એનાથી અમને પણ એક મોટી પ્રેરણા મળી રહી છે। નાનામાં નાની બાબતો ત્રણે મિત્રોએ બહુ સરસ વાત કરી, ગૌમાતાની જે વાત કરી અને જે અધ્યાપકો પણ નહોતા જાણતા એવી સરસ મજાની વાતો કરી અને બધાને પ્રોત્સાહિત કર્યા છે। એ બદલ ખૂબ ખૂબ આભાર સમગ્ર ટીમનો। પ્રિન્સિપાલ પ્રદીપ જોશી।